તો જો ફાઇનલી મિત્રો જો પાછા કોરમાં આવી ગયા છે વેવા અને પાછું ચાલુ કરજો આખી ઠેલી વેવાઈ ગઈ મિત્રો નેહા બેન અમારે ગાંઠિયા ને હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એકવાર નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને પહેલા તો જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. તો વિડીયો કરી દીધો છે સવારમાં અને વાગી રહ્યા છે 9:30 અને જવાનું છે આપણે કોરમાં. કેમ કે કોરમાં જે જવાનું છે રેતી કાઢવા. રેતી નીકળે છે, માણસો કાઢે છે કે નથી કાઢતા તમને બતાવીશ. કન્ટિન્યુ વિડીયો સાથે જોડાઈ ગયેલા રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. મળીએ આપણે કોરમાં. મિત્રો જો નેહા બેન અમારે ગાંઠિયા ને ખાય છે. જો તો મિત્રો જો આવી રીતનું કાકા હમું કરી અને શું કહેવાય, લેમટા કે કાગડા એવું કહેવાય છે અને ખાવામાં ટેસ્ટ આવે છે એવું કહેવાય છે. શું કહેવું નેહા બેન? હું કરીમાં તો ફાઇનલી મિત્રો જાવ અમારા કોરમાં ને અહીંયા મિત્રો જો કોરમાં આવી ગયા છે અને રેતીનું કામ અહીંયા ચાલુ છે. કેમ કે રેતી ભરવાની છે અને જો અહીંયા રેતીનું કામકાજ ચાલુ છે. રેતી ભેરી કરે છે. રેતી ભેરી કરી પછી માથે વેવાની છે. માથેથી પછી રિક્ષામાં ભરવાની છે. રિક્ષામાં પછી ઘરે પુગાડવાની છે. અને જો અહીંયા બધા તેજલ બેનને અત્યારે આવી ગયા છે કોરમાં રમવા માટે. તો એટલી વજન માઠેલી છે કે આંચીથી શેઠ રિક્ષા પુગાડીશ તો હાવ થાકી જઈશ. તો એ ઉપાડવી તો પડીએ જ. કેમ કે ભાઈ રેતી કાઢી છે તો હવે ઘરે તો શેઠ પુગાડવી જ પડીએ. એમાં તો હાલશે નહીં. તો જો રહેવાનું ચાલુ કરી દીધું છે અને રિક્ષા ભરવાનું જો ચાલુ કરી દીધું છે. અને અહીંયા તમે ક્યાં જાવ છો? સવારે હું લીધું શું છે એમાં? રેતી ભરવા આવ્યા? હે તો કીધું સવારે જાવ છો. તો એ લોકો આવ્યા છે રેતી કાઢવા અને અમે કાઢીને હવે રહેવાનું ચાલુ કરી દીધું છે. 150 ઠેલી છે રહેવાય. તો મિત્રો જો બધી ઓલી ઠેલી પડી છે ને એટલામાં લીધે અહીંયા સુધી એ બધી વેવાની છે. 150ની આસપાસ ઠેલી છે એ ક્યારે તો. અને પછી વેવાઈ જાય. જો લક્ષ્મણભાઈ ઠેલી લઈને જાય છે. તો લસો આવે છે. લસો થાકી ગયો કે પૂરેપૂરા થાકી જાય. મિત્રો જો અહીં પણ ભરવાનું રેતી ચાલુ છે. બીજા લોકો આવ્યા છે ભરવા તો એ અત્યારે ભરવાનું ચાલુ છે. અને લક્ષ્મણભાઈને જો સાગરને અત્યારે ઠેલી લઈને જાય છે. તો મિત્રો જો અડધી ઠેલી વેવાઈ ગઈ છે અને રિક્ષા પર જો ભરાઈ ગઈ છે અને હજી અડધી બાકી છે. કેમ કે અડધી જ વેવાન છે. એક ફેરો કરવા જવાનો છે હજી. ત્યારબાદ લક્ષ્મણભાઈ શું કઈ કહેવા માંગશો? થાકી જશે નહીં? થાકી ન જાવ. આમાં રિક્ષા શરૂ કરી રહ્યા છે અને અમે જવાનું છે ઘેર ઠરવા માટે. રસ્તો અમારો રેતી નાખવાની છે. તો ફાઇનલી મિત્રો જો એક રિક્ષા લઈને આવી ગયા છે. કેમ કે આમાં નાખવાની છે રેતી. જો આવી રીતનું છે બધું કુંડ અને આ કુંડ બનાવેલો છે. એમાં રેતી તો સેજથી પર રેતી કાઢી છે ને આ સફેદ રેતી કોરની નાખવાની છે. તો હવે ફટાફટ આપણે પેલા ખાલી કરી નાખીએ. શું કેવું લસા? પછી જાય પાછી ભરવા જવાનું છે. કેમ કે ના હજી વ્યવહારની બાકી છે પણ નાલી રિક્ષામાં હજી ભરવા બધી બાકી છે. જો ફાઇનલી મિત્રો જો પાછા કોરમાં આવી ગયા છે રહેવા અને પાછું ચાલુ કરી દીધું છે. કેમ કે જો હજી એટલી ઠેલી પડી છે. દૂર થઈને હું બતાવું. જો એટલી ઠેલીને લક્ષ્મણે આ 2 ઠેલી લીધી છે. તો 2 ઠેલી લઈને જાય તે હવે સાગર 1 ઠેલી લઈને ભાગે છે. એટલી ઠેલી પડી છે હવે ને એટલી વેઈને પછી જવાનું છે ઘરે. ત્યારબાદ મિત્રો જો રિક્ષા ભરીને આવ્યા હતા. લક્ષ્મણ ઘા કરતો જાય છે ઠેલ્યું ને સાગર ખાલી કરતો જાય છે. જો મિત્રો તો ફાઇનલી મિત્રો 2 રિક્ષા વાગી છે રેતી ને હવે આવી ગયા છે જમવા. વાગી રહ્યા છે જો એકમાં 10 મિનિટ બાકી છે. અને તો ફેમિલી જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવામાં જો આ છે જમવાનું
અને અહીં છે બકાલાનું અને આ તો જો જમવા મળી છે અને નેહાબેન ઢીંગલાને અત્યારે જો રમાડે છે. હાલો કેતો જો અત્યારે એ હામું બોલે છે. હવે જમી લઈ, તમને જમીને હવે હું મળું. તો હાલો ફેમિલી, હવે જો જમી લીધું છે, જમીને હવે જવાનું છે રેતી લેવા, કેમ કે રેતીની હજી 1-2 રિક્ષા થવાની છે. વેઈને હું તમને ભરવાનું ચાલુ થઈ ગયું છે, 2 રિક્ષા જેવું થાય. જો ફાઇનલી મિત્રો રેતી વેવાઈ ગઈ છે અને જો ઊન પણ અડધો પોણો ભરાઈ ગયો છે અને આ છેલ્લી રિક્ષા હતી એ ખાલી કરે છે ને પછી નાઈ ધોઈ કાઢીએ ને પછી તમને મળું. હવે તો ફાઇનલી મિત્રો જો થોડી વાર હુવા ગયું હતું, કેમ કે થોડોક થાક હતો રેતીનો અને હુવા ગયું હતું. પછી આગળ જાગ્યો અને વાગી રહ્યા છે 7 વાગી ગયા છે અને થોડુંક આરામ કરાવી ગયું હતું. અને હવે વિડીયો અહીંયા કરીએ મિત્રો એન. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો ને વિડીયો એક સારો લાગે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તો મળીએ નવા વિડીયોમાં, તબ તક કરી લઈએ બાય બાય બધાને. જય શ્રી રામ, જય માતાજી.